આ ભાઈ અવારનવાર 50 રૂપિયા 100 રૂપિયા 80 રૂપિયા લઈ જાય છે અને વાપરી નાખે. આ ભાઈને પૈસાની કઈ પડી જ નથી. ભાભી, મારે ભાઈબંધો વાળા પિક્ચર જોવા જવું છે, મને પૈસા આપજો. આને પૈસાનું મહત્વ શું છે ને એ સમજાવવું પડશે. આ ભાઈને પૈસાની તો કઈ કિંમત જ નથી. ગટ્ટુ, અહીંયા આવતો. શું છે તમારે? બેઠો બેઠો નકરા પૈસા ડૂડાડે છે. હવે તું એક કામ કર, હાજ સુધીમાં તું મને 100 રૂપિયા કમાઈને લાવી દે, નકર હાજે ઘરે ના આવતો. એમાં શું નવાઈની વાત છે? હમણાં લઈ આવું. ગટ્ટુ એની ભાભી પાસે જાય છે અને કહે છે 100 રૂપિયા આપો ને. આલ્યો 100 રૂપિયા. આ ક્યાંથી લેવો? ભાભી પાસેથી. આને શું કરવા મારે? ફાડી નાખ. ગટ્ટુ એ પૈસા ફાડી નાખે છે. બસ. એટલે ભાઈ ચિંતામાં પડી જાય છે અને વિચારે છે કે આનું તો કંઈક કરવું જ પડશે. કાલે તે તારી ભાભી પાસેથી પૈસા માંગ્યા હતા, બરાબર? મારે એ નથી જોતા. મારે તારી મહેનતની કમાણી જોઈ છે અને તું કમાઈને ના લાવ ને તો હાજે ઘરે ના આવતો. ગટ્ટુને ખોટું લાગે છે અને ઘરની બહાર નીકળી જાય છે. સાંજ પડી જાય છે અને સાંજે પરસેવે રેબ ઝેબ થાકીને ઘરે આવે છે અને ભાઈને કહે છે આલ્યો 100 રૂપિયા. મને ખબર છે આ પૈસા તું કોકની પાસેથી માંગીને જ લાવી હોઈશ. માર નથી જોતા, ફાડી નાખ. હું શું કામ ફાડું? હું મહેનતથી કમાઈને લઈ આવ્યો છું, હવે નહીં ફાડવું. મારે તને ઈ જ કહેવાનું છે. આજે તું પૈસા ઉડાડે છે ને એ મારી મહેનત અને પરસાવાની કમાણી છે. હું ક્યારેય ખોટા ખર્ચા નહીં કરું. ખૂબ જ મહેનત કરીશ અને ભણીશ. મને માફ કરી દો. સોરી. સારું, હવે તને સમજણ પડી ગઈ ને? દોસ્તો, જ્યાં સુધી છોકરાઓને પૈસાનું મહત્વ નહીં સમજાય ને ત્યાં સુધી છોકરો ક્યારેય એના જીવનમાં આગળ નહીં વધી શકે. એવા ઘણા ઉદાહરણ તમને આપી શકું. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો.